દોસ્તો આપણે જાણીએ છીએ છેલ્લા કેટલાક સમયથી અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ ભારત ફર્યા છે। ત્યારે દોસ્તો કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે મુકેશ અંબાણીનો એમને ભારતમાં લાવવામાં સારું યોગદાન છે। દોસ્તો શું તમને ખબર છે આખરે સુનિતા વિલિયમ્સ ભારતમાં કેવી રીતે પહોંચ્યા અને આખરે આ બધી મુકેશ અંબાણી સાથે જોડાયેલી વાતોમાં કેટલું સત્ય છે? શું તમે જાણવા માંગો છો આખરે ખરેખર મુકેશ અંબાણી અંતરિક્ષમાં એવું કંઈ પણ મોકલ્યું છે કે પછી આ બધી અફવાઓ છે? આ તમામ બાબતો વિશે અમે તમને આજના વિડીયોમાં જણાવીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને પહેલીવાર અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। દોસ્તો આપણે જાણીએ છીએ સુનિતા વિલિયમ્સ એ અવકાશ યાત્રી છે અને છેલ્લા કેટલાક સમયથી અંતરિક્ષમાં ફસાયેલા જોવા મળી રહ્યા હતા। ત્યારે દોસ્તો હવે એવી તસવીરો સોશિયલ મીડિયા પર આપણે જોઈ શકાય છે અને વાયરલ થયેલી પણ જોઈ શકાય છે, જેમાં સુનિતા વિલિયમ્સ હવે ભારત પરત ફર્યા છે। ભારત તો નહીં પરંતુ અમેરિકામાં પરત ફર્યા છે અને પોતે નાસા વતી ગયા ત્યાં પહોંચ્યા હતા અને હવે તેઓ ખૂબ સુરક્ષિત રીતે ભારતમાં પરત ફર્યા છે। ત્યારે કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિઓમાં જેમનું નામ આવે છે એવા મુકેશ અંબાણીએ સુનિતા વિલિયમ્સને ભારત પરત લાવવામાં એમનો ખૂબ ફાળો આપ્યો હતો। ત્યારે દોસ્તો આ બધી વાતોમાં કેટલું સત્ય છે તમને શું લાગે છે? આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। મુકેશ અંબાણી સાથે જોડાયેલી વાતો પણ અમે તમને આજના વિડીયોમાં જણાવીશું અને આ સાથે કેટલીક એવી બાબતો પણ વાત કરીશું કે જે જાણીને તમે પણ નવાઈ પામી જશો કે આખરે આવું તો કેવી રીતે થઈ શકે। આ તમામ બાબતો જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। દોસ્તો સુનિતા વિલિયમ્સ જ્યારથી નાસા પહોંચ્યા છે ત્યારથી સૌ લોકો એમને ખૂબ પ્રશંસાઓ પાઠવી રહ્યા છે અને મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે। આજે મુકેશ અંબાણીની સંપત્તિની મામલામાં એમના કોઈ પીછેહટ કરતું નથી, કારણ કે મુકેશ અંબાણી હંમેશા એમના કાર્યોના લીધે પ્રશંસાનો વિષય બનતા હોય છે। ત્યારે હંમેશા દુનિયાના સૌથી ધનિક લોકોની યાદી જ્યારે બનાવવામાં આવે તો એમાં મુકેશ અંબાણીનું નામ સૌથી પહેલાં આવે છે, કારણ કે એમને એમની સંપત્તિમાં કોઈને પણ તેઓ આગળ થવા દેતા નથી। ત્યારે દોસ્તો આ અંતરિક્ષ યાત્રીઓને પણ તેઓએ મદદ કરી હતી અને આખરે એવી વાતો સોશિયલ મીડિયા પર જે ફેલાયેલી જોવા મળી રહી છે આ તમામ વાતો ખોટી છે, કારણ કે સોશિયલ મીડિયા પર અફવાઓ પણ ઘણી બધી ફેલાતી હોય છે અને ખોટી માહિતી પણ ફેલાતી હોય છે। ત્યારે દોસ્તો મુકેશ અંબાણી એ દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે, વાત ખોટી નથી, પરંતુ મુકેશ અંબાણી નહીં પરંતુ નાસાનું ખૂબ મોટું યોગદાન હતું, જેના કારણે આ મુકેશ અંબાણીને ચર્ચાનો વિષય બનાવવાની કોઈ જરૂર નથી, પરંતુ આ સુનિતા વિલિયમ્સ પોતે નાસામાં ફરી પરત પહોંચ્યા છે અને અમેરિકા પહોંચ્યા છે। ત્યારે દોસ્તો અંબાણી એટલે દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ, એક બ્રાન્ડ છે, માત્ર એ નામ નથી। ત્યારે એમ હંમેશા તેઓ પણ ચર્ચાનો વિષય બનતા હોય છે, પરંતુ હાલ આ મામલા સાથે એમને કંઈ લેવા દેવા નથી દોસ્તો, કારણ કે સુનિતા વિલિયમ્સ અમેરિકા પરત ફર્યા છે એની પાછળનું કારણ એ છે કે નાસાનું ખૂબ મહત્ત્વનું યોગદાન અને છેલ્લા કેટલાય સમયથી એમનો પ્રયાસ ચાલુ હતો। ત્યારે એલન મસ્ક દ્વારા એમને અંતરિક્ષમાંથી પરત લાવવાનો ખૂબ વિનમ્ર પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારે એલન મસ્ક પણ આ બાબતે આભારી છે। દોસ્તો આ સાથે જ અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી સાથે જોડાયેલી વાતો અનેક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે। ત્યારે ઘણી બધી વાતો અંબાણી પરિવાર સાથે જોડાયેલી પણ હોય છે। ત્યારે સાચી માહિતી જાણવાનો આપણે સૌ કોઈએ પ્રયત્ન કરવો જોઈએ, આપણે અફવાઓથી દૂર રહેવું જોઈએ। સોશિયલ મીડિયા પર ઘણી બધી વખત અફવાઓ પણ ફેલાતી હોય છે। ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો? સુનિતા વિલિયમ્સ ભારત પરત ફર્યા છે ત્યારે એમની પણ ખુશી ભારતના દરેક વ્યક્તિઓમાં જોવા મળી રહી છે। ત્યારે હવે નાસા એમનું પોતાનું જે ભવ્ય એમનું સ્વાગત કરે છે અને એમનું ભારત સહિત અમેરિકામાં પણ સ્વાગત કરવામાં આવે છે। ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો? તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આ બાદ મુકેશ અંબાણીની દરેક અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ। આ પણ અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, માટે આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।